થઈ ગયું ફોકસમાં છે. અહીં લખવું ક્લિયર આવવું જોઈએ એટલે ફોકસમાં હોય. હા, આપણે લખીએ જડત્વીય નિર્દેશ ફ્રેમ. જો આને આવે છે, ક્લિયર લખેલું આવે છે. ન આવતું હોય તો આની ઉપર એકવાર ક્લિક કરી દો. આવે હે ને? હરખું આવવું જોઈએ, એમ તો નહીં. ચાલો, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજી બાજુ આવશે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. અજડત્વીય નિર્દેશ ફ્રેમ. હવે ધ્યાનથી સાંભળજો, બરાબર? હવે કોઈનો અવાજ ન આવવો જોઈએ. કે જડત્વીય નિર્દેશ, પહેલાં નિર્દેશ ફ્રેમ એટલે શું? તો નિર્દેશ ફ્રેમ એટલે એ વ્યક્તિ કે જેને આપણે અવલોકનકાર કહીએ છીએ, જે અવલોકન કરે છે, એ અવલોકનકાર પ્લસ એની આજુબાજુની પરિસ્થિતિ, એને કહેવાય નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું થાય? નિર્દેશ ફ્રેમ એટલે કે અવલોકનકાર પ્લસ તેની આસપાસની પરિસ્થિતિ, તેની આસપાસની પરિસ્થિતિ. આને નિર્દેશ ફ્રેમ કહેવાય. જ્યારે તમે અવલોકનકાર હોય, તમે મને ગતિ કરતા જોતા હોય, તો તમે સ્થિર જગ્યા ઉપર બેઠા છો, તમારી આસપાસની પરિસ્થિતિ સ્થિર છે, તો તમે જડત્વીય નિર્દેશ ફ્રેમમાં છો એવું કહેશું. બરાબર? હમણાં સમજાવું. હવે જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે શું? કે જેમાં ન્યૂટનના નિયમોનું પાલન થાય એને કહેવાય જડત્વીય નિર્દેશ ફ્રેમ. આપણે શોર્ટમાં જ લખશું, આપણને ક્યાંય પૂછાવાનું નથી, ખાલી સમજૂતી માટે, આપણા કન્સેપ્ટ માટે લખશું કે તેમાં ન્યૂટનના નિયમનું પાલન થશે. ન્યૂટનના ગતિના નિયમ, ન્યૂટનના ઘણા બધા નિયમ છે, ગતિના નિયમોનું પાલન થાય. આમાં ન થાય, પાલન થતું નથી. તો આ શું કામ નથી થતું? કારણ કે તેમાં નિર્દેશ ફ્રેમ પ્રવેગીમાં છે. એટલે સમજો અહીંયા, બરાબર? લખવાને એટલું બધું ઇમ્પોર્ટન્સ ના આપો, તમને મળી જશે. કે ઝડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે શું? એવી નિર્દેશ ફ્રેમ કે જેમાં અવલોકનકાર હોય ને એ સ્થિર હોય અથવા અચળ ગતિમાં હોય. ઝડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે કે જેમાં અવલોકનકાર સ્થિર હોય અથવા તો અચળ ગતિમાં હોય. અને અઝડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે કે અવલોકનકાર પોતે કંઈક પ્રવેગથી આગળ જાય છે. અવલોકનકાર એ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં છે. પ્રવેગી નિર્દેશ ફ્રેમ એટલે કે એની ઉપર લાગતું બળ શૂન્ય હોય નહીં. બરાબર છે? તો આમાં ઝડત્વીયમાં નિર્દેશ ફ્રેમ કેમાં હોય છે? નિર્દેશ ફ્રેમ સ્થિર અથવા અચળ વેગથી ગતિમાં હોય. આમાં નિર્દેશ ફ્રેમ છે. નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર પ્લસ તેની આજુબાજુનું પરિસર. તો નિર્દેશ ફ્રેમ છે પ્રવેગી હોય છે. એટલે કે અવલોકનકાર તથા એની આસપાસનું જે પરિસર હશે, પરિસ્થિતિ હશે, એ પ્રવેગમાં હોય.
આની અંદર આપણે લખીએ કે તેમાં ન્યૂટનના નિયમ લાગુ પાડવા આભાસી બળની જરૂર હોય છે. બળની જરૂર પડે છે. આમાં એવી કોઈ જરૂર પડતી નથી, બરાબર. આમાં આભાસી બળની જરૂર પડતી નથી, ખાલી આમાં જ પડે છે એટલે એમાં જ લખશું. આના ઉદાહરણ અત્યારે લખી લો, પછી હમણાં સમજાવું તો કે આના ઉદાહરણમાં આવશે પૃથ્વી. આના ઉદાહરણમાં લખવું હોય અજડત્વીયના, તો ચકડોળમાં બેઠેલો માણસ, આપણે શું કાલ ઓલું જોયું હતું ને, તમને લાસ્ટમાં કીધું તો પેલું આપવું હોય તો ચકડોળમાં બેઠેલો માણસ એ અજડત્વીય ફ્રેમમાં હોય, એટલે ચકડોળ પોતે અજડત્વીય ફ્રેમ છે. બીજું, પ્રવેગી લિફ્ટ, પ્રવેગથી ગતિ કરતી લિફ્ટ. હવે સમજો વ્યવસ્થિત કે અજડત્વીય ફ્રેમ એટલે શું, આભાસી બળ એટલે શું. તો આનું એક એક્ઝામ્પલ લઉં, કાલે જ લીધું હતું એ જ એક્ઝામ્પલ પાછું રિપીટ કરું છું કે ધારો કે આપણી પાસે એક આ ચકડોળ છે, મેરી ગો રાઉન્ડ છે, બરાબર. એની અંદર આપણે એક ઝૂલાની અંદર અહીંયા એ અને બી બેઠા છે. 3 ભાઈબંધ ગયા હતા, એમાં ત્રીજો ભાઈબંધ એ બહાર બેઠો છે. એ વાંધો નહીં, નામ તો ફરતા રહેતા. આજ બી એ ને બીન ભળી ગયું એટલે એને મોકલી દીધું. તો ત્રીજો ભાઈબંધ છે સી, એ પૃથ્વી ઉપર છે, એ જડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે, અને આ અચળ પ્રવેગી ગતિમાં છે. જે વર્તુળમય ગતિ હોય કેવી ગતિ હોય, અચળ પ્રવેગી. કે આ ઝૂલાની આપણે ગતિ જોઈએ તો ચકડોળ છે એ અચળ પ્રવેગી ગતિમાં હોય, અચળ પ્રવેગી ગતિ એટલે કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. અને આ સી ભાઈ ક્યાં બેઠા છે, પૃથ્વી પર બેઠા છે કે પૃથ્વી અથવા જમીન પર છે. જમીન કેવી નિર્દેશ ફ્રેમ છે, આપણે જમીનને જડત્વીય ગણીશું, કારણ કે જમીન આપણી માટે સ્થિર હોય, હલતી નથી. એટલે સી ક્યાં છે, જડત્વીય નિર્દેશ ફ્રેમમાં, અને એ એન્ડ બી ક્યાં છે, અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં. એ પ્રવેગી ગતિમાં છે. હવે જ્યારે તમે સીની દ્રષ્ટિએ ત્યાં જોતા હો, કોની દ્રષ્ટિએ, સી, એટલે અહીં લખું કે સી ના મત અનુસાર, સી ના મત અનુસાર બી પર એક બળ લાગે છે. કયું બળ લાગે છે, એક જ બળ લાગે છે. કયું છે, કેન્દ્રગામી બળ. એ કેન્દ્ર તરફ લાગે છે. સીને તો અહીંથી દેખાય છે ને કે આમ અંદર તરફ બળ લાગતું હશે, પણ એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો, કે એના મત અનુસાર જોવું તો બી સ્થિર છે. તમે બેઠા હોય, તમારા સામેવાળો તમને સ્થિર લાગે ને, ચકડોળમાં બેઠા હોય, તમને કેવો લાગે કે આમ ફરતો લાગે, સ્થિર જ લાગે ને. કે એની દ્રષ્ટિએ તો બી સ્થિર છે, તો કંઈ વાંધો છે આપણે, બરોબર જ લખ્યું છે ને કે આની દ્રષ્ટિએ આ સ્થિર છે, આની દ્રષ્ટિએ આની ઉપર બળ લાગે.
તો એની દ્રષ્ટિએ બી સ્થિર છે, એટલે એની દ્રષ્ટિએ બી ઉપર કેટલા બળ લાગવા જોઈએ? બે વિરુદ્ધ દિશામાં બળ લાગે તો જ એની ઉપર પરિણામી બળ 0 થાય ને એ કેવો દેખાય? સ્થિર. એટલે એની દ્રષ્ટિએ બી ઉપર બે બળ લાગવા જોઈએ વિરુદ્ધ દિશામાં. એની દ્રષ્ટિએ બી ઉપર બે બળ વિરુદ્ધ દિશામાં લાગવા જોઈએ. એને બી ને સી ને ફોન કર્યો, કયા બળ લાગે જો તો બહારથી દેખાય તો? સી કે કેન્દ્રગામી બળ દેખાય છે. ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ લાગે છે. બીજું કોઈ બળ મને દેખાતું નથી. તો એક એવું ન હોય, બે બળ હોવા જ જોઈએ. આ તો મને સ્થિર દેખાય. તો હકીકતે એ બીજું બળ હોતું નથી, કારણ કે એ કેવી ફ્રેમમાં છે? અજડત્વીય પ્રવેગી ફ્રેમમાં છે. તો એની માટે ન્યૂટનના નિયમ લાગુ પાડવા હોય, બધા બળ બતાવવો હોય, તો એક આભાસી બળ જરૂરી છે. એટલે એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે બીને સ્થિર રાખવું હોય તો કેન્દ્રગામી બળ લાગે જ છે, એ સાચું બળ છે, હકીકતે લાગતું બળ છે. પણ એની દ્રષ્ટિએ તમે જોતા હોય એટલે બી સ્થિર દેખાય છે, એટલે બી ઉપર બળ 0 થવું જોઈએ. એક કેન્દ્રગામી બળ આમ લાગે છે, એક આભાસી બળ એની વિરુદ્ધ દિશામાં લાગવું જ જોઈએ. એટલે તમે જુઓ તો કે એની દ્રષ્ટિ વડે બી ઉપર એક આમ લાગશે, એ કેન્દ્રગામી બળ હશે એફસી, અને આની વિરુદ્ધ દિશામાં એક આપણે બળ લગાડવું પડે, આ આભાસી બળ હશે. બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં જશે. આભાસી બળની કિંમત એફસી જેટલી જ હોય. હવે એની દ્રષ્ટિએ જો બી સ્થિર છે કે નહીં? બે બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, એની ઉપરનું કુલ બળ 0. અને સી કેવી ફ્રેમમાં છે? એમાં તો આભાસીની જરૂર જ નથી. એની દ્રષ્ટિએ એ વર્તુળમય ગતિમાં છે, તો કેન્દ્રગામી બળ લાગવું જોઈએ, લાગે છે. બેયને સંતોષ થયો, વાય બરોબર છે. બળની દ્રષ્ટિએ બધી રીતે આપણે કામ થઈ ગયું કે એની દ્રષ્ટિએ બી સ્થિર છે, એટલે એની ઉપર બે વિરુદ્ધ દિશામાં પરસ્પર સમાન મૂલ્યના બળ લાગવા જોઈએ. આ કીધું કેન્દ્રગામી બળ લાગે છે, મને દેખાય છે. તો ઓલાએ સ્થિર રાખવા માટે એક આભાસી બળ પાછળ તરફ વિચારી લીધું. સમજાણું કે નહીં? એટલે જ્યારે તમે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં હોય ત્યારે એક લાગતા પ્રવેગની વિરુદ્ધ દિશામાં તમારે એક આભાસી બળ વિચારવું જ પડે, તો જ ન્યૂટનના નિયમનું પાલન થાય. નકા પાલન થાય? ન્યૂટન કે સ્થિર હોય તો બળ ન લાગે, આ તો કે લાગે છે, એફસી અંદર લાગે છે. ઝડપથી અઝડપીયમાં બેઠા હોય તો તમારી માટે યાદ રાખવા માટે કેટલું કામ છે કે જ્યારે અઝડપીય નિર્દેશ ફ્રેમમાં હોય, અઝડપીય એટલે કે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં હોય, અવલોકનકાર પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં બેઠો હોય, એક્ઝામ્પલ તરીકે ચકડોળની અંદર બેઠો હોય, તો એને ન્યૂટનના નિયમ લાગુ પાડવા માટે સાચા બળની વિરુદ્ધ દિશામાં એક આભાસી બળ વિચારવું પડે. એ આભાસી બળ હકીકતે હોય નહીં, પણ અઝડપીય ફ્રેમમાં બેઠો છે, એટલે ન્યૂટનના નિયમ પાલન કરાવવા માટે લાગતા બળની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં એટલી જ કિંમતનું એક આભાસી બળ વિચારવું જ પડે. એટલે જ આપણે જેટલા દાખલા ગણીશું ને એ ઝડપીય ફ્રેમમાંથી જ ગણીશું, ચકડોળની અંદર જઈને ગણવા નહીં જાય. સમજાણું? આપણે જેટલા દાખલા ગણીશું ને એ બધા બહાર બેસીને જ ગણીશું, જમીન ઉપર બેઠા બેઠા પલોઠીવાળી. જો તમે ચકડોળની અંદર જઈને તમે ગણતરી કરવા બેસો તો તમારે શું ગણવું પડે? આભાસી બળ. આ એક ફેક્ટ યાદ રાખજો. એટલે આપણે આભાસી બળ ઉપર થોડીક વસ્તુ લખીએ છીએ. પહેલાં આને પૂરું કરી લઈએ. એટલે કે તેથી તેના પર કેન્દ્રગામી બળ ની વિરુદ્ધમાં આભાસી બળ વિચારવું પડે. સીના મત અનુસાર બી સ્થિર નથી. બી સ્થિર નથી. વર્તુળમય ગતિમાં છે. વર્તુળમય ગતિમાં હોય તો એની ઉપર એક બળ લાગે, એને આપણે કહીએ છીએ કેન્દ્રગામી બળ. આ એકડો અહીંથી કરજો.
હા બેકડો. આવું જ હજી એક એક્ઝામ્પલ આપું કે હવે ધારો કે તમે લિફ્ટમાં છો. આ એક્ઝામ્પલ નંબર આપણે આને કહી દઈએ આઈ, આને કહી દઈએ 2i. કે ધારો કે તમે લિફ્ટમાં બેઠા, ઓલું સોંગ નથી તમને નહીં સાંભળ્યું હોય, હા પછી ગાશો. કેમેરો બંધ કરી દે પછી ગાશો. તો જો આ લિફ્ટની અંદર એક માણસ બેઠો છે. આ આપણો માણસ છે, કે તો આખો માણસ દોરી, એમાં કોઈ વાંધો નથી. આપણો માણસ એ આવો જોઈએ. રેવા દો ને, ઓલું જ બરોબર હતું ને. હા ચાલો, આ લિફ્ટની અંદર આપણો માણસ બેઠો છે. લિફ્ટ એ પ્રવેગથી ઉપર જાય છે. કેટલા પ્રવેગથી? એ પ્રવેગથી ઉપર જાય છે. હવે એક માણસ બારે બેઠો છે અહીં રહ્યો, બરાબર. આને આપણે એ કહી દઈએ, આને બી કહી દઈએ. તો એ અને બીની દ્રષ્ટિએ વિચારો કે બીની દ્રષ્ટિએ લિફ્ટ અથવા માણસ ક્યાં જાય છે? ઉપર જાય છે, ગતિમાં છે. પણ એની દ્રષ્ટિએ તમે લિફ્ટની અંદર કંઈક વિચારી લ્યો કે લિફ્ટની અંદર અહીંયા કંઈક એક આપણે લેમ્પ બેમ્પ કંઈક બાંધી દીધો છે, બરાબર, કંઈક લેમ્પ કે એવું કંઈક છે. તો બીની દ્રષ્ટિએ આ લેમ્પ છે એ કેવો છે? ગતિમાં છે ને, ઉપર જાય છે ને. પણ એની દ્રષ્ટિએ સ્થિર છે. તો શું કરવું પડશે? બેની દ્રષ્ટિએ બળનું આપણે એનાલિસિસ કરીએ કે બીની દ્રષ્ટિએ, બીને કારણે આ જે પદાર્થ છે એને આપણે કંઈક નામ આપી દઈએ, પી આપી દઈએ કે પી ગતિમાં છે, પી ઉપર તરફ ગતિમાં છે. તો એની ઉપર બળ લાગવું જોઈએ. કેટલું લાગતું હશે? F ઇઝ ઇક્વલ ટુ ma ને લીધે કંઈક બળ લાગતું હશે, બરાબર. આને લીધે એની ઉપર કંઈક બળ લાગતું હશે, F ઇઝ ઇક્વલ ટુ m. હવે એની દ્રષ્ટિએ પી કેવો છે? સ્થિર છે. પણ આ તો કહે છે બળ લાગે છે, તો સ્થિર કેમ છે? કારણ કે એ અજડત્વીય ફ્રેમમાં બેઠો છે. હવે એને સ્થિર કરવો હોય છે પદાર્થને, તો જેટલું બળ ઉપર લાગે છે એટલું જ બળ ક્યાં લગાડવું પડે? નીચે. એ બળ કેવું હશે? આભાસ. સમજાણું કે નહીં? કે જ્યારે તમે એની દ્રષ્ટિએ જુઓ તો આ પદાર્થ છે ને એ સ્થિર છે. કેવો છે? સ્થિર. આમ તો એની ઉપર બળ લાગે છે, પણ આની દ્રષ્ટિએ સ્થિર શું કામ છે? કારણ કે એની ઉપર નીચે તરફ એક આભાસી બળ લાગતું હોય. કઈ કિંમતનું? આટલી જ કિંમતનું, પણ આનાથી વિરુદ્ધ દિશામાં. આ બળ ઉપર તરફ લાગે છે તો આભાસી બળ નીચે લાગશે. સમજાણું કે નહીં? પણ કોની દ્રષ્ટિથી જોતા હોય ત્યારે આભાસી બળ લગાડવાનું? એની દ્રષ્ટિ. શું કામ? કારણ કે એ અજડત્વીય ફ્રેમમાં બેઠો છે. ક્યાં બેઠો છે? પ્રવેગી ફ્રેમમાં બેઠો છે, અજડત્વીય ફ્રેમમાં બેઠો છે. અહીંયા જડત્વીય ફ્રેમમાં બેઠો હોય ત્યારે આભાસી બળની જરૂર, ત્યારે તો ચોખ્ખું જ છે, ગતિમાં જ છે ને એક બળ ઉપર તરફ લાગે જ છે. એટલે કે આભાસી બળ ઉપર આપણે લખીએ. આ એક્ઝામ્પલ નથી લખવાનું, બરાબર. આની ઉપર આપણે ગણતરી જ કરશું પ્યોર, એટલે ત્યારે વાત કરશું કે આભાસી બળ ઉપર નોંધ લખીએ. આભાસી બળ તે માત્ર અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં અવલોકન વખતે જરૂરી છે. તેનું મૂલ્ય વાસ્તવિક બળ
જેટલું જ પણ તેનાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તેનું મૂલ્ય વાસ્તવિક બળ જેટલું જ પણ તેનાથી વિરુદ્ધ દિશામાં ના ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય. ધારો કે એક વ્યક્તિ બળમાં બેઠો છે અને આપણે એ કહી દઈએ અને બી કંડક્ટર છે, એ એને જોવે છે. બહારથી એક સી વ્યક્તિ એને જોવે છે. તો સીને પૂછો તો એ કહેશે કે ભાઈ બસ એ પ્રવેગથી આગળ જાય છે, એની ઉપર એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ બળ લાગે છે, એટલે આ પણ ગતિમાં છે, એની ઉપર એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ બળ લાગે છે. કોને પૂછો તો? સીને પૂછો તો એ કહેશે કે એ ગતિમાં છે, એની ઉપર બળ લાગે છે. બીને પૂછો તો એ કહે છે સ્થિર છે. તો સ્થિર બનાવવા માટે આપણે શું કરવું પડશે કે આ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ આમ લાગતું હશે, એની વિરુદ્ધ દિશામાં જ આમ એક આભાસી બળ વિચારવું પડશે. બસ થઈ ગયું. કોના પોઈન્ટ ઓફ વ્યૂથી? બીની દ્રષ્ટિએ. પણ જો હું સી બનીને જોતો હોય તો આભાસી બળની જરૂર નથી. આપણે હંમેશા આ બહારથી જડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી જ ગણતરી કરશું, એટલે જરૂર પડશે નહીં આભાસી બળની. આ તો કન્સેપ્ટ આવે છે એટલે આપણે સમજી લઈએ. હવે કોકે મને પૂછ્યું હતું કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શું થાય? તમારા ક્લાસમાં જ પૂછ્યું હતું, બીજે ક્યાંથી પૂછ્યું હતું મને ખબર નથી. તો જ્યારે કેન્દ્રગામી બળ છે ને, કેન્દ્રગામી બળ એને નામ અપાય છે સેન્ટ્રીપિટલ ફોર્સ. કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ. પણ જ્યારે એની સામે લાગતું આભાસી બળ છે ને, એને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ. જ્યારે તમે ચકડોળમાં ગતિ કરતા હોય ને ચકડોળની અંદર બેઠા બેઠા અવલોકન કરતા હોય એટલે તમને સ્થિર દેખાય તો બે બળ લાગવા જોઈએ. એક અંદર તરફ એ કેન્દ્રગામી બળ ને એક આભાસી બળ બહાર તરફ. એ શું હોય? કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ આભાસી હોય, એ સાચું હોય નહીં. વસ્તુ યાદ રાખવાનું, હંમેશા સાચું બળ કેવું હોય? કેન્દ્રગામી બળ. આના ઇંગ્લિશ તમે જુઓ તો આને કહેવાય સેન્ટ્રીપિટલ ફોર્સ. અને શું કહેવાય? સેન્ટ્રીપિટલ ફોર્સ. અને આને કહેવાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. બરોબર? થોડુંક ટર્મિનોલોજી યાદ રાખો. હું એમ નથી કહેતો કે સ્પેલિંગ યાદ રાખો, નામ યાદ રહીએ તો રાખો. ઇંગ્લિશ એટલા બધા કામના નહીં. સુરેખ ગતિમાં ક્યાં કેન્દ્ર ત્યાગી આવે? ખાલી વર્તુળાકાર ગતિ માટે જ આભાસી બળનું નામ કેન્દ્ર ત્યાગી આપવામાં આવે છે. ખાલી વર્તુળાકાર ગતિ માટે. બાકી સુરેખ ગતિમાં જો આભાસી બળ તમે લગાડો તો એને આભાસી જ કહેવાય. આભાસી બળનું ઇંગ્લિશ થાય સ્યુડો ફોર્સ. તમે સારા ઓથરને સાંભળો તો એ સ્યુડો ફોર્સ કહે, પણ આપણે સ્યુડો ફોર્સ કહેશું. કેવો ફોર્સ? સ્યુડો એટલે કાલ્પનિક થાય. સ્યુડો એટલે કેવું થાય? કાલ્પનિક. આભાસ છે નહીં પણ લાગે છે. ક્લિયર છે? ચાલો એક મિનિટ પોઝ કરી દે. ચાલો હવે એક મિનિટ જો આની પેલાનું જે આપણે તફાવત લખ્યું ને એમાં પૃથ્વીને કેમાં ગણી છે? તમારામાંથી કોઈએ પૂછ્યું નહીં કે પૃથ્વી તો ભ્રમણ કરે છે, ભ્રમણમાં તો કેન્દ્રગામી પ્રવેગ લાગે, તો એ તો પ્રવેગી ફ્રેમ કહેવાય. તો પૃથ્વી તો અજડત્વીય થવી જોઈએ. અત્યારે આપણે સ્થિર થોડી છીએ, આપણે ભ્રમણ કરીએ છીએ, પણ એટલે આપણી ઉપર કેવું પ્રવેગ લાગવું જોઈએ? કેન્દ્રગામી પ્રવેગ લાગતું હોય પૃથ્વીના ભ્રમણને કારણે, તો પૃથ્વી તો અજડત્વીય થવી જોઈએ ને. તો જડત્વીયમાં શું કામ લખી? કારણ કે પૃથ્વીનું કદ બહુ મોટું છે, એટલે જે કેન્દ્રગામી પ્રવેગ જે લાગે ને એ અવગણ્ય હોય. કેવું હોય? એટલે આપણે આપણો પ્રવેગ સાવ અતિ અવગણ્ય માની અને અચળ વેગી ગતિ કરતા હોય એવું આપણે વિચારીએ છીએ. ફરીથી પૃથ્વી ભ્રમણ કરતી હોવાથી એ અજડત્વીય ફ્રેમ જ છે, પણ એનું કદ બહુ મોટું હોવાથી
આપણે એનો પ્રવેગ અવગણીએ છીએ. પ્રવેગ ખૂબ જ નાનો હોવાથી. એટલે કે આપણે પૃથ્વીને કેવી ગણીશું? જડત્વીય નિર્દેશ ફ્રેમ ગણીશું. કે એમાં પ્રવેગ અવગણ્ય છે, કામનો નથી, ધ્યાનમાં નથી લેતા. પ્રવેગ ધ્યાનમાં જ નથી લેતા તો કેવી નિર્દેશ ફ્રેમ થાય? જડત્વીય. ક્લિયર છે? જ્યારે તમને એમ પૂછે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો ઉપગ્રહ, તો ઉપગ્રહની સાઇઝ તો નાની હોય, પૃથ્વી જેટલો મોટો થોડી ને. એટલે એ કેવો આવશે? અજડત્વીય નિર્દેશ. ક્લિયર છે? હવે આનું ઇંગ્લિશે લખાવી દો. જડત્વીયને ઇંગ્લિશમાં કહેવાય ઇનર્શિયલ ફ્રેમ. ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમને કહેવાય રેફરન્સ ફ્રેમ. અને અજડત્વીયને નોન ઇનર્શિયલ. જડત્વનું ઇંગ્લિશ થાય ઇનર્શિયા, એની ઉપરથી બનાવેલું છે. નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ. થોડુંક માઇન્ડમાં રાખજો, એમ નથી કહેતો ઇંગ્લિશ યાદ રાખો. બરોબર. હવે આપણે એક ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. લિફ્ટ વાળો ક્વેશ્ચન કરીએ. હમણાં જ આપણે થોડુંક સમજ્યા હતા, પણ હવે આપણે લિફ્ટને પ્રોપરલી સમજી લઈએ. કે લિફ્ટમાં પદાર્થનું વજન. લિફ્ટમાં પદાર્થનું વજન. ધ્યાનથી સમજજો, બહુ સારો ટોપિક છે. કે તમારી દ્રષ્ટિએ વજન એટલે શું? જે તમે અનુભવતા હોય એ શું હોય? જે આપણે અનુભવતા હોય, જે વજન કાંટામાં મપાતું હોય ને, એ બધું લંબ બળ હોય. સમજો ફરીથી કે વજન બળ એટલે કે મારા દ્વારા પૃથ્વી દ્વારા મારી ઉપર લાગતું બળ. એ બળ મેં સપાટીને આપ્યું, સપાટીએ મારી ઉપર કેટલું લગાવ્યું? ફરીથી ધ્યાન દે કે આ એક બ્લોક છે, એ આ સપાટી ઉપર પડ્યો છે. એનું વજન બળ ક્યાં લાગે છે? નીચે, mg જેટલું. એની ઉપર કેટલું બળ લાગે છે? લંબ બળ. કોણ લગાડે છે? સપાટી. સપાટી વડે લાગતું બળ. તો મારી ઉપર જે બળ લાગશે ને, એ મને વજન તરીકે અનુભવાશે. ફરીથી, મારી ઉપર જે બળ લાગે ને, એ મને વજન તરીકે અનુભવાય. એટલે મને જે વજનનો અનુભવ થાય ને, એ આ ન હોય, એ આ હોય. હું દળની વાત નથી કરતો, વજનની વાત કરું છું. વજન એટલે કે બળ. વજનનો અર્થ શું થાય? ન્યૂટનમાં મપાય વજન. વજન એટલે એક પ્રકારનું બળ છે. મને મારો વજન કેટલો અનુભવ થશે? જેટલો મને સપાટી લંબ બળ લગાડશે એટલો વજન મને અનુભવ થાય. સપાટી ઓછું બળ લંબ બળ લગાડશે તો વજન કેવું ફીલ થશે? ઓછું. તો આ વસ્તુ નોંધી લેજો કે પદાર્થ દ્વારા અનુભવાતો વજન એ તેના પર સપાટી દ્વારા લાગતું પ્રતિક્રિયા બળ જેટલું હોય છે. કે પદાર્થ દ્વારા અનુભવાતો વજન, અથવા આમાં તમે ઓલું લખી શકો કે વજન કાંટામાં મપાતું વજન. એ પણ આ સેમ જ હોય. એ પદાર્થ પર સપાટી વડે લાગતા પ્રતિક્રિયા બળ, કે જેને તમે લંબ બળ પણ કહો છો, જેટલું હોય છે.
ચાલો હવે આપણે લિફ્ટમાં આવી જઈએ. કે ધારો કે આપણે પેલો કેસ લઈએ કે લિફ્ટ એ પ્રવેગથી ઉપર જાય છે. લિફ્ટ એ પ્રવેગથી ઉપર જાય છે. ધારો કે આ આપણી લિફ્ટ છે. એની અંદર આપણે આપણો પદાર્થ મૂકી દીધો. આ આપણો પદાર્થ છે. એમ દળનો પદાર્થ છે. કેટલા દળનો? તો નીચે તરફ કયું બળ લાગશે? mg. સપાટી વડે લાગતું લંબબળ ઉપર. પછી લિફ્ટ કેટલા પ્રવેગથી ઉપર જાય છે? એ પ્રવેગથી લિફ્ટ ઉપર જાય છે. આપણે બહાર બેઠા બેઠા જોઈએ, અંદર જઈને જોવા નહીં જાય ને કવરી આભાસી બળ બોલાવવો પડશે. બહાર બેઠા બેઠા જોશું. બહાર બેઠા બેઠા હું જોતો હોય તો મને લાગે કે આ પદાર્થ છે એ ઉપર જાય છે. લાગે જાય છે તો લાગે જ. તો એવું આપણને દેખાય કે આ પદાર્થ ઉપર જાય છે એ પ્રવેગથી, અને એની ઉપર બે બળ લાગે છે એ મને દેખાય. એક ક્યુ લાગે છે એન, અને એક બંનેમાંથી ક્યુ મોટું હોય તો પદાર્થ ઉપર જતું હોય. એન મોટું, બે સરખા હોય તો પદાર્થ સ્થિર. જો એન મોટું હોય તો પદાર્થ ક્યાં જતો હોય? બરોબર. અને જો નીચેનું બળ મોટું હોય તો પદાર્થ ક્યાં જતો હોય? નીચે. એટલે આપણે આમાં સીધું શું લખી શકીએ કે અહીં n - mg જેટલું બળ પદાર્થ ઉપર લાગતું હશે. કઈ દિશામાં? ઉપર તરફ. કેટલું બળ લાગે છે એ મને કેમ ખબર પડશે? તો એનો પ્રવેગ શું છે? તો એની ઉપર બળ હોય F = સ્થિર હોય તો અહીંયા શું લખું? 0. જો પદાર્થ સ્થિર હોય તો અહીં 0 લખું, તો આ બાજુ મોકલો એટલે n = mg થઈ ગયું. પણ પદાર્થ ઉપર તરફ એ પ્રવેગથી ગતિ કરે છે એટલે ઉપરવાળું બળ મોટું હોય, નીચેવાળું બળ નાનું હોય. મોટામાંથી નાનું બાદ કરવાનું. એ કોના જેટલું થાય? પદાર્થના પ્રવેગ વડે લાગતા બળ જેટલું. F = ma. ક્લિયર છે? ચાલો હવે આમાંથી n ને કરતા બનાવીએ તો n = શું આવશે? mg + ma. હા, ma + mg લખો. એટલે અહીંયાથી મને શું જોવા મળશે કે m ને કોમન કાઢી લઉં એટલે n શું આવશે? mg + n. એટલે આપણે શું કીધું? પદાર્થ દ્વારા અનુભવાતો. તો પદાર્થને કેટલા વજનનો અનુભવ થશે? g + a જેટલો. આપણે કહી દેતા વજન એટલે શું? mg. પણ એમાં પ્રવેગ ઉમેરી દેવાનું એટલે વધારે ફીલ થશે કે ઓછું થશે? વધારે, કારણ કે આ પ્લસ આવ્યું. એટલે g એનું વજન હશે નોર્મલ સ્થિતિમાં 70 કિલો હોય તો ઉપર જાય તો થોડુંક વજન વધી જાય એવું ફીલ થાય. હા, આપણે વજન ઉપરથી કહેશું. હમણાં ગણતરી આવશે ને એટલે કરાવી દો. બરોબર. ચાલો એનું ઉદાહરણ લેવું હોય તો લઈ લઈએ. કે ધારો કે લિફ્ટ છે એ આપણે 5 મીટર/સેકન્ડ² થી ઉપર જાય છે. ઉપર જાય તો 20 કિલોના પદાર્થનું વજન. 20 કિલોનો આ પદાર્થ છે. લિફ્ટ ક્યાં જાય છે? ઉપર. તો એનું વજન કેટલું થશે? વજન એટલે આપણે લંબબળ કહીએ છીએ mg + a. m કેટલું છે? 20. g આપણે 10 લઈ લઈએ. a કેટલો છે? 5. એટલે 20 × 15 કેટલું ફીલ થશે? એને 300 ન્યૂટન જેટલું બળ ઉપર તરફ ફીલ થશે. અને તમે કિલોમાં ફેરવો. કિલોમાં ફેરવું હોય ને તો g વડે ભાગી નાખો. કિલોમાં ફેરવવું હોય ને તો શું કરવાનું? હા, એટલે આપણે આને કહી શકીએ કે 30 કિલો જેટલું એને અનુભવ થશે. એનો છે કેટલો? પણ એને અનુભવ કેટલો થશે? 30 કિલો. આમ છે આપણે આમ આ જ લખવું જોઈએ, પણ આપણે વધારે આને સમજીએ છીએ. સમજાણું? આપણે 300 ન્યૂટનને આમ માઇન્ડમાં તરત ઇમેજિન નહીં થાય. પણ હું કહું 20 કિલોનો છે ને ફિલિંગ 30ની આવે છે તો કંઈક ગોટાળો છે ભાઈ. હા બોલો. ક્યાં? 20
હા સોરી મારી ભૂલ, 20 કેજી વજન, આ વજન ગોઈતું છે ભાઈ, મને ક્યાં ગોટાડે છે, આ વજન ગોઈતું છે. 20 કેજી દળના પદાર્થનું વજન, આ વજન આવી રહ્યું, આ છે વજન, વજન બરાબર n થાય. ક્લિયર છે? ચાલો હવે લિફ્ટ નીચે આવતી હોય તો કરીએ આપણે. ચાલો જો લિફ્ટ નીચે આવતી હોય તો આ પહેલો કિસ્સો હતો. બીજો કિસ્સો કે લિફ્ટ એ પ્રવેગથી નીચે આવે છે. તો પાછી લિફ્ટ દોરીએ. આ લિફ્ટ છે, આ અંદર માણસ બેઠો છે, માણસનું દળ m છે, નીચે તરફ એની ઉપર લાગશે mg, ઉપર તરફ લાગશે લંબબળ n, અને એનો પ્રવેગ નીચે તરફ છે. તો હવે કોણ મોટું હશે? mg. એટલે આપણે લખીએ mg માઇનસ n બરાબર ma. સ્થિર હોત તો 0 લખત, પણ એ પ્રવેગથી છે એટલે શું લખશું? m. તો આપણે n ને કરતા બનાવીએ તો n ને ઓલી બાજુ લઈ આવીએ, આને આ બાજુ લઈ આવીએ, n આમ જશે અને આ ભાઈ આમ આવશે. એટલે શું લખશું? n બરાબર mg માઇનસ ma. m કોમન કાઢ લ્યો એટલે શું આવશે? g માઇનસ. તો હવે હલકું હલકું લાગશે. લિફ્ટ તમે ઓચિંતી ચાલુ થાય ને એટલે પહેલાં તમને લાગે કે આમ થોડુંક હા અલગ ફિલિંગ આવે, એટલે આપણને થોડુંક વજન ઓછું થયું એવું લાગે, પછી આપણું માઇન્ડ એડજસ્ટ કરી લે એની ભેગું. શરૂઆતમાં આપણને ફિલિંગ એવી આવે કાંઈક થયું, થોડુંક હલકું હલકું લાગ્યું, પછી ઈચ્છા. ચાલો આની પછીનો ત્રીજો કિસ્સો. ધારો કે લિફ્ટ નીચે આવે છે ને એનું દોરડું કપાઈ ગયું, અંદર બ્લોકને જ બેસાડ્યો છે બરોબર, એટલે માણસ તો આપણે નથી બેસતા. શું કઈ ત્રીજો કિસ્સો શું છે કે લિફ્ટ નીચે તરફ મુક્ત પતન, દોરડું કાપે લખાય થોડી, લિફ્ટ નીચે તરફ મુક્ત પતન કરે છે. તો એનો પ્રવેગ નીચે તરફ કેટલો હશે? g જેટલો. હવે તમે વિચાર લ્યો કે આ આપણો બ્લોક m દળનો, નીચે લાગે છે એ mg, ઉપર લાગે છે એ n. તો નીચે તરફ જાય છે તો mg મોટું હશે, mg માઇનસ n ઇઝ ઇક્વલ ટુ ma. પણ a બરાબર કેટલું છે? g. એટલે આ a ને ભૂસીને શું લખ નાખીશ? g. તો n ને કરતા બનાવો એટલે એને વજન ફીલ જ નહીં થાય, એવા મૂડશે. લિફ્ટ નીચે પડે ને g પ્રવેગથી મુક્ત પતન કરે ને એટલે અનુભવાતો વજન કેવો થાય? 0. આને વેઇટલેસનેસ કહેવાય, વજન રહિત સ્થિતિ કહેવાય. શું કહેવાય? હા, એટલે અનુભવાતો વજન બરાબર 0. ઇંગ્લિશમાં બોલે તો શું કહેશું? વેઇટલેસનેસ. બરોબર છે? ચાલો લખી લો. એક દાખલો તમારા હોમવર્કમાં કરવાનો થશે, મને ટેક્સ્ટ આપી દો. આમ તો 2 આપી દો, એક નહીં. સ્વાધ્યાય ઓપન કરો. સ્વાધ્યાયમાં એક આવશે 13મો અને એક આવશે 33મો. સ્વાધ્યાયમાં 13મો અને 33મો ક્વેશ્ચન આ હોમવર્કમાં આવશે. હા, કોની છે? બોલ. એ રીતે કર, એ રીતે કર, એ બરાબર એ હરખું જ થશે. તું એ રીતે દિશાની રીતે વિચારવા થા તો એ હરખું જ થશે. -g લે ઉપરવાળાને કેવું લઈશ?
એક મિનિટ બરોબર, બહુ વાત થાય ઉપર. એક મિનિટ લેક્ચર પૂરો કરી દો. હા બરોબર, આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.